તો આપણે છે ને આ દવા ચડાવવા છે. તો આ દવા કેટલાની છે કમેન્ટ કરો, તમે અંદાજ લગાડો, પછી હું તમને બતાવું. તો સેક્શન મતલબ વારંવાર કહે કે દવા ચડાવો ને તો ધ્યાનથી ચડાવવાનું, કેમ કે વીક મોંઘી દવા છે, તો વ્યવસ્થિત કામ કરવાનું એ રીતે તો સજેશન આવે. કામ કરતો જાય ને વિડીયો બ્લોગ બનાવવાનો મતલબ થોડો હાર્ડ પડે છે, તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરતો જાય, થોડોક સપોર્ટ દેજો. હા દોસ્તો, આઈ હોપ કે તમે બધા મજામાં છો, ને ના મજામાં હોય તો આપણો વિડીયો જોતા રહેજો, મજામાં આવી જશો. તો આવે તો બટાકા જોવા, તો બતાવું તમને બટાકા, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. જો આપણા બટાકા છે ને કેવા મસ્ત લીલાછમ થઈ ગયા છે, ને ખેતર પણ મસ્ત લીલું છમ થઈ ગયું છે. તો જો ટોટલ ખેતર છે ને લીલું થઈ ગયું છે, ને બધા બટાકા ઉગી ગયા છે, જે બાકી હતા ને એ પણ. તો આ છે ને આપણે દવા મારવાની છે, તો ચલો આમાં છે ને ઘાસની દવા મારવાની છે આજે. તો પાણી ચાલુ છે, તો ચલો આપણે અહીં બેરલ ભરવાનું છે, તો ભરી દઈએ ફટાફટ. ને મેં અંદર થોડું ખાતર છે ને તો એને ચડાવી દઈએ. તો થોડીક દવા ચડાવવાની હતી ને, તો જો ચડવાનું ચાલુ છે અહીં, ને આ બટાકામાં ચડે છે. હવે જો બટાકા કેવા છે ને એ કોમેન્ટ કરીને બતાવજો યાર. જો બટાકા છે ને મસ્ત ખેતર લીલું સમ થઈ ગયું છે. તો જો બેરલમાં પાણી ભરાય છે હવે, ને આમાં ચાલુ છે પાણી, તો બેરલ ભરાય છે. તો આપણું કામકાજ પૂરું થઈ ગયું. બેરલમાં પાણી ભરી દીધું, બાલ ફેરવાઈ ગયા, પાઇપ ફિટ કરવાના હતા ને એ પણ થઈ ગયો, લીકેજ હતું થોડું. તો હવે જઈએ પેલી વાડીએ, ત્યાં કપલિંગ ફિટ કરવાની છે. તો ત્યાં દવા તો આપણે ભરવાની નથી, કેમ કે ભાઈને એક ફ્રેન્ડ છે તો બે મારે છે, તો બતાવું તમને. તો જો દવા મારવાનું કામ ચાલુ છે, કેમ કે આ છે મતલબ આ છે ને આપણો ભાઈ છે, ને આ છે ને એ ફ્રેન્ડ છે. તો એને ત્યાં ભાઈ મારવા ગયા હતો ને, તો એ બંને થઈને આપણે ત્યાં મારે છે, તો કશું વાંધો નહીં. આ ખેતરમાં સાઉથ પંપ મારવાના છે, ને સાઉથ પંપ નહીં જવાના ખેતરમાં, તો બંને મારી દેશે. એક ખેતરમાં અત્યારે મારવાનું છે, એટલે નહીં તો સેકન્ડમાં તો આપણે મોકો મળે પણ નથી મળવાનું. વાંધો નહીં, આપણે બીજું કામ છે ને એ કરીએ. તો પપ્પા ગયા છે પેલી વાડીએ, તો એ સોલ્યુશન ને કપલીને એવું લઈને આવે છે, તો આપણે જઈએ ડાયરેક્ટ ખેતરમાં. તો ચલો બોલો તમને હવે ખેતરમાં જઈએ. તો ફાઇનલી આપણે ખેતરે આવી ગયા, ને હવે પપ્પાના વેઇટ કરીએ. તો આજુબાજુનું વ્યૂ બતાવું તમને, એક મસ્ત જોરદાર લીલુંછમ થઈ ગયું છે. તો જોજો વિડીયો. જો પપ્પા હવે વાડીએથી નીકળ્યા છે, તો જો છે ને આવે છે ને એ પપ્પા આવે છે, તો ચાલો વેઇટ કરીએ. હવે તો આ ખેતરમાં પાણી ચાલુ છે, તો હવે છે ને મતલબ ખેતરમાં મતલબ પાણી ચાલુ હોય ને તો પૂછ્યા વગર પાણી પીવું બી નહીં, કેમ કે બહુ ખતરનાક થઈ જાય. કેમ કે લોકો જાતના ખાતર દવાને એવું ચડાવે ને, તો આપણે પી લઈએ ને ઉપરની પેટ ફાટી જાય યાર, એટલે સાવચેતી રાખવી પડે. કોઈ બી ખેતરમાં અત્યારે અમારે આ બાજુ છે ને કોઈ બી ખેતરમાં પાણી પીવાનું મતલબ મનાઈ તો નથી, પણ આપણે સમજી વિચારીને પીવું પડે, કેમ કે
બસ ટોટલી બટાકાનું વાવેતર છે ને એટલે કોઈક ને કોઈક દવા ખાતર ચડાવતું હોય તો પાણી છે ને વિચારીને પીવું પડે. આપણે જવાનું છે ને વચ્ચે ત્યાં, તો ચાલો ત્યાં જઈએ. 2 દિવસ પહેલાં મતલબ રિપેર કરશું ને તો એ તો તૂટી, બીજું ફરી તૂટી ગયું. તો એક ને એક રિપેર કરીએ ને તૂટે છે. તો કંઈ નહીં, હવે છે ને આપણે મતલબ કપલર મારી અને ખીલી 4 બાજુ ખીલી મારી દેવી છે એટલે પ્રેશરથી નીકળે નહીં. તો ચાલો જઈએ ત્યાં. આ થાંભલો દેખાય ને એ હેઠે પાયો કરીને આમ ઊભી ડ્રીપ નાખવાની છે. તો એટલા માટે છે ત્યાં થોડુંક હેરાન થવું પડે છે 2 વર્ષથી. કંઈ નહીં, હવે આટલું સહેલું કરશે. આવતા વર્ષે પાયો કરીને ઉનાળામાં ને ફિટ કરી દેવાની છે લાઈન. તો કંઈ નહીં, આટલું ઘર બેઠી લઈ યાર, કમાવા આવ્યા છીએ તો થોડુંક બેઠવું પડશે. મતલબ અહીંયા અમે ફિટ કર્યું, ખીલ્લી મારીને અહીં જો ખીલ્લી મારીને તો 1 દિવસ પહેલાં અહીં નીકળી ગયું. તો અહીંયા મેં ફિટ કરીને ગયા ને પાણી ચાલુ કર્યું તો અહીં યાર મતલબ અહીં નીકળી ગઈ. તો 2 બેડ ધોવાઈ ગયા, 2 નહીં તો 1 જ ધોવાય તો, પણ અહીં 2 ધોવાઈ ગયા છે. કંઈ નહીં યાર, હવે પપ્પા આવે છે ને એટલે ફિટ કરી દઈએ ફટાફટ. નીકળી કેવી રીતે જાય છે ને કાંઈ ખબર નથી પડતી. કારણથી નીકળે છે ખબર નથી પડતી. અને સવારની લાઇટમાં જ નીકળે છે, બપોરની મત નથી નીકળતું. ખબર નહીં ઠંડીનું કારણે થાય છે કે શું. તો ચલો પપ્પા આવી ગયા છે તો ચલો વેટ કરીએ થોડી વાર અને કમ્પ્લીટ કરીને પછી મળું તમને. ફિટ તો થઈ ગયું ને નળી પણ અમે બેસમાં નાખી દીધી. હા, તો આજનું કામ આપણે મતલબ 1 મહિનાનું કામ પતી છે. તો હવે કાલે આવશું, આમાં પાણી ચાલુ કરી દઈશું. ફિટ ભેસ થઈ જાય પછી દવા મારી દઈશું. આમાં કાલે કરી દઈશું હરખી, પછી ગરવાર ખેતર બાકી રહેશે. તો ફરી આપણે આવી ગયા ખેતરે. તો દવા ચડાવવાની છે યાર આપણે. તો કઈ દવા ચડાવવાની છે ને એ તમને બતાવું, તો વિડીયોમાં જોજો તમે. તો આપણે છે ને આ દવા ચડાવવાની છે ટાઉરસ. આ દવા કેટલાની છે કોમેન્ટ કરો ને તમે, અંદાજ લગાડો પછી હું તમને બતાવું. તો જો 10,479 28/24/8/2024 2 વર્ષની ગયા એક્સપાયરી ડેટ છે. અને 10,479 10,000ની છે 1 લીટર. 1 લીટર દવાના 10,000. તો આવા આપણે મતલબ 4-5 બોટલ લાવ્યા છીએ 5 લીટર. તો યાર 5 લીટરના થયા મતલબ 50,000. તો મતલબ ખાલી દવા છે આટલી. આપણે આવો ખર્ચો આપણાથી નહીં થાય. આવો ખર્ચો સેટિયાસ કરી જાણી આપણાથી મતલબ 50,000ની દવા શું કહેવાય યાર, વિચાર કરો તમે. 1 ખેતરમાં આપણે 20,000ની દવા ચડાવવાની છે. આપણે 10 એકર છે ને તો મતલબ 2 એકરમાં 1 એકરમાં 500 ગ્રામ એટલે 2 એકરથી લીટર દવા છે. તો આપણે આ ખેતર છે 5 ખેતર છે ને આપણે, તો 5 ખેતરમાં આપણે 1 વેચી દીધી છે. 1 લીટરના છે ને મતલબ 10,000 છે. આપણા સેટ છે ને મતલબ વારંવાર કે દવા ચડાવો ને તો ધ્યાનથી ચડાવવાનું, કેમ કે ઘી કરતાં
મોંઘી દવા છે, તો વ્યવસ્થિત કામ કરવાનું એવી રીતે મતલબ સજેશન આલે. દવાનું મતલબ શું મોંઘી દવા ચડાવવાનું કારણ શું છે તો હું કહેવાનું રહી ગયું આપણે. તો આ દવા છે ને મતલબ કૃમિ માટે છે, જે મુરડામાં ઝીણી ઝીણી ગાંઠો થાય ને અત્યારે તો નોર્મલ લાગે, પણ બટાકા પાકતી વખત છે ને એ બટાકા ઉપર પણ ફૂલિયા જેવું થઈ જાય, વાયરસ જેવું. તો એ ન આવે ને ગરમીના ટાઈમમાં, એના માટે અત્યારથી પહેલાંથી દવા ચડાવવી પડે. તો આ દવા હતી ને એ કૃમિ માટેની છે. તો ચલો આપણે નરી હરકી કરીને ચડાવી દઈએ દવા ફટાફટ. તો આગળ વિડીયોમાં કીધું એમ કે આપણે કઈ જગ્યાએ પાણી ચાલુ હોય ને ત્યારે પીવાનું ઓછું ટાળવું એમ. તો મેં એનું કારણ આ જ છે કે મતલબ જો મેં અત્યારે હું 10,000ની દવા ચડાવું છું, તો અને કોઈક પાણી પી જાય ને તો ઉપરની ટિકિટ ફાટી જાય યાર. તો જેમ પડે એમ ત્યારે મતલબ આ વિસ્તારમાં મતલબ પાણી પીવાનું ટાળવું, કેમ કે જો છૂટું પાણી નહીં કરતો હોય ને તો કાંઈ વાંધો નહીં, પણ જો ડ્રીપમાં જતું હોય ને તો મતલબ ઓછું મતલબ ટ્રાય કરવું. અત્યારે પાણી ના ચડાવતા હોય ને તો બી નરિયામાં મતલબ ખાતરની દવા જ હોય, બીજું કંઈ નહીં હોય. કેમ કે યાર બટાકામાં ટોટલી જોરદાર ખાતર ચડે છે. હવે મતલબ જેમ મતલબ છે ને જેમ ગાડી વધતું જાય છે ને વર્ષે થોડું થોડું ઓછું થતું જાય છે, પણ પહેલાં તો બહુ ચડતું હતું અને અત્યારે મતલબ ચડે જ છે ખાતર, પણ થોડુંક ઓછું થઈ ગયું છે. તો આપણે આવનારા વિડીયોમાં બતાવશું કે કેવું કેવું ખાતર ચડે છે. તો ચેનલમાં બનાવી રહેજો ને બટાકાના વેફર તમે ખાઓ ના ખાઓ ને જે બટાકા પકવે છે ને એ જ જાણે કે બટાકાના વેફર ખાવાય કે નહીં. તો તમને બતાવીશ યાર. અત્યાર સુધી તમે જોયું છે કેટલું ખાતર ચડી ગયું છે, હજી તો મતલબ શરૂઆત છે, હજી તો બહુ આવશે. તો બને રહેજો ચેનલમાં, તમને હું બતાવીશ. તો આજના વિડીયોમાં આટલો જ. ફરી મળીએ આપણે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી. કામ કરતો જાય ને વિડીયો બ્લોગ બનાવવાને મતલબ થોડોક હાર્ડ પડે છે. તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો યાર, થોડોક સપોર્ટ દેખાડો તમારા ભાઈને. કેમ કે હવે ચેનલ મોનેટાઈઝ થવામાં આવશે ને થોડી જ વાર છે, મતલબ થોડી જ વાર છે, તમે સમજી જાઓ. તો થોડોક સપોર્ટ બતાડો યાર, કેમ કે યાર ખેતરમાં કામ કરવાનું ને વિડીયો બનાવવા, એડિટિંગ કરવો અને મતલબ અપલોડ કરવાનું મતલબ યાર બહુ મતલબ હાર્ડ પડી જાય છે. તો બી તમારો ભાઈ મતલબ વ્લોગ બનાવે છે અને અપલોડ કરે છે. તો સપોર્ટ કરો યાર, થોડોક સપોર્ટ કરો યાર, સબસ્ક્રાઈબ કરો અને બ્લોગ જોવા ગમે તો, ના ગમે તો કાંઈ નહીં, આપણે તો વિડીયો બનાવશું. એ વખતે તમને વિડીયો ગમતા હશે તો કોમેન્ટ કરીને બતાવજો વિડીયો ગમે છે કે નહીં. તો આજના વિડીયોમાં આટલો જ.